અને હવે આગળ ભાવનગર જિલ્લાના ખરગડી ગામે લઠ્ઠાકાંડનો જે પૂરો મામલો સામે આવ્યો છે, તેમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓ સાથે ઝી 24 કલાકે ખાસ વાતચીત કરી હતી। નકલી દારૂ પીધા બાદ શું થયું તે જાણવાનો પ્રયાસ, જેમાં વિપુલ મકવાણાએ ગત 18મી તારીખે આ દારૂ પીધો હોવાની વાત સામે આવી છે। પોલીસે તેમને સાવચેતીના ભાગરૂપે દાખલ કર્યા છે। બળદેવસિંહ ગોહિલને દારૂ પીધા બાદ 12 કલાક પછી અસર થઈ હતી। આંખે અંધારા આવી રહ્યા હોવાનું બળદેવસિંહે વાત કરી હતી। સારવાર દરમિયાન તબિયતમાં સુધારો થયા હોવાની વાત તેમણે કરી છે। નકલી દારૂ પીવા બાદ ભાવનગર શહેરના અનેક લોકો અને જિલ્લાના પણ અનેક લોકો છે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। અત્યારે હાલ જી મીડિયાની ટીમ છે સરટી હોસ્પિટલ પહોંચી છે। અહીંયા આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે જે આપ જોઈ રહ્યા છો કે અહીંયા 3 સેટ કુલ 9 લોકો છે તેને અહીંયા વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે। આપણે એમની સાથે વાત કરી જાણવાનો પ્રયાસ કરીશું કે એમણે ક્યારે દારૂ પીધો હતો અને કઈ રીતની એમને તકલીફ થઈ હતી અને ક્યારે દાખલ કરવામાં આવ્યા। પહેલાં તો આપનું નામ જણાવો। ગોહિલ પ્રદીપસિંહ જોડુબા। પ્રદીપસિંહ, આપણે ક્યારે દારૂ પીધો હતો અને કેવી અસર થઈ હતી? અસર થઈ જ નથી, બિલકુલ નહીં। ક્યારે દારૂ પીધો? સોમવાર રાતે। બરાબર। આજે ડુપ્લિકેટ દારૂ છે આપણને ખ્યાલ હતો ખરો? નહીં, આપણને ખ્યાલ નહોતો। એ બાજુ તમને કોઈ તકલીફ નથી? નહીં, કોઈ તકલીફ છે જ નહીં। અમે તો ચેન છે એટલે અમે રિપોર્ટ કરાવવા આવ્યા છે, તકલીફ કોઈ નથી। હાલ તો જે દર્દી છે તે કહી રહ્યા છે કે એમને કોઈ તકલીફ નથી। વધુ એક અહીંયા દર્દી છે દાખલ છે, એમને પૂછીશું કે એમને દારૂ પીધા બાદ કેવી તકલીફ થઈ છે। પહેલાં આપનું નામ? વિપુલભાઈ મકવાણા। વિપુલભાઈ, આપે ક્યારે દારૂ પીધો હતો અને જેના કારણે કેવી પ્રકારની તકલીફ થઈ હતી? મેં 18 તારીખે સાંજે 7 વાગે પીધો હતો। રાતના 1:30 વાગે પોલીસવાળા LCB વાળા મને લેવા આવ્યા, પછી મને દાખલ કર્યો। મને કાંઈ પ્રોબ્લેમ નહોતો। સારવાર ચાલી રહી છે? ના ના, કાંઈ કોઈ જાતની તકલીફ કાંઈ નથી। તો અહીંયા જે દર્દીઓ દાખલ કરવામાં આવ્યા છે તે લોકોએ દારૂ પીધો છે। નકલી દારૂ પીવાના કારણે તેને પોલીસ દ્વારા જે લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને હાલ એમની જે સારવાર છે એ પ્રાથમિક ધોરણે કરવામાં આવી રહી છે। અન્ય જે વોર્ડ છે તેમાં પણ કેટલાક દર્દીઓ છે એ દાખલ છે, એમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું, કારણ કે અનેક લોકો છે તેણે આ દારૂ પીવાના કારણે તેને જે તબિયત લથડી તેને 7 જેટલા લોકોના મોત થયા હતા। પરંતુ હાલ જે લોકોએ દારૂ પીધો છે એ તંત્રની અપીલ બાદ હોસ્પિટલમાં દાખલ થયા છે અને તેઓની જે સારવાર છે એ હોસ્પિટલને ચાલી રહી છે। એક અહીંયા જે ખરકડી ગામના જે વ્યક્તિ છે એમની સાથે વાત કરી જાણવાનો પ્રયાસ કરીશું। પહેલાં આપનું નામ? બળદેવસિંહ વખતસિંહ ગોહિલ। બળદેવસિંહ, આપે દારૂ ક્યારે પીધો હતો અને કઈ પ્રકારની અસર થઈ હતી? દારૂ પીધો તો મેં 17 તારીખે ને પછી 18-12 કલાક પછી અસર થઈ હતી। કેવા પ્રકારની અસર? હું મારા ભાઈને લઈને આવ્યો હતો, ઉપેન્દ્રસિંહ જે એક્સપાયર થઈ ગયા ને, એને લઈને હું દવાખાને આવ્યો હતો। મેં પીધેલો હતો એટલે હું શરમમાં ન રહ્યો ને મેં કીધું કે ભાઈ મેં તે દારૂ પીધેલો છે આ વસ્તુ, તો મને એડમિટ કરો। હું કોઈ એક ભાઈની તો ઓલી ગઈ છે એટલે આ જાગૃત તમે પછી બહાર પાડ્યું કે ભાઈ જે જેટલાય પીધું હોય બધા આ છેલ્લે વહેલા તક કરો, એવું અમે કહીશ। આજે દારૂ પીધા પછી કેવા પ્રકારની અસરો થઈ હતી? બસ આખું અંધારા આવવા મળ્યા હતા ને તમને શ્વાસ ન લઈ શકો ને બધું આ ગભરામણ જેવું થઈ ગયું હતું। કાંઈ વસ્તુ બહાર નીકળતું નહોતું અંદર જાતું કાંઈ પીધા પછી 18 કલાક ને પછી અહીંયા આવીને ઉલટી ને એવું કરાયું, સારવાર ચાલુ થઈ એટલે પછી એકદમ સારું થઈ ગયું। અત્યારે તમારી તબિયત કેવી છે? અત્યારે એકદમ કમ્પ્લીટ રેડી છે। તો આપણે જોયું કે અહીંયા જે દર્દીઓ છે હાલ તકેદારીના ભાગરૂપે પોતે સ્વયંભૂ જ્યારે દારૂ પીવાના કારણે લોકોના મોત થયા હતા। અહીંયા જે આપણે દર્દી સાથે વાત કરી હતી તેમના સગાભાઈ કે જે ઉપેન્દ્રસિંહ ગોહિલ છે કે જેનું પ્રથમ મોત છે એ ભાવનગરમાં નકલી દારૂ પીવાના કારણે નોંધાયું હતું। તેમના ભાઈએ પણ પોતાની જે જવાબદારી સમજી દારૂ પીધો હોવાના કારણે તેઓ પણ દાખલ થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે। અત્યારે જો કે તમામ જે દર્દીઓ છે ભાવનગરના આ જે વોર્ડની અંદર દાખલ છે એ 9 દર્દીઓની હાલત છે એ સ્ટેબલ છે, પરંતુ જે રીતના અન્ય જે વોર્ડ છે કે જે આઈસીયુમાં સારવાર રહ્યા છે તેવા 7 જેટલા જે દર્દીઓ છે તેની હાલત છે એ ક્રિટિકલ જણાવાઈ રહી છે। નવનીત દલવાડી, જી મીડિયા, ભાવનગર।